નમસ્કાર. શ્રી માંડણકુંડલા પ્રાથમિક શાળા, સીઆરસી મોવિયા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલો છે. મારું શૌચાલય સ્વચ્છ શૌચાલય. આ પ્રયોગની અંદર શૌચાલયની બહાર જ અમુક જોડી ચપ્પલ રાખવામાં આવેલા છે, જે બાળક અને શિક્ષક બંને આ ચપ્પલનો ઉપયોગ કરે છે. જે બાળક મેદાનમાંથી આવે છે શૌચાલયમાં જવા માટે, ત્યારે તેના પોતાના ચપ્પલની અંદર અન્ય કચરો ચોટેલો હોય છે, જે શૌચાલયની અંદર જાય ત્યારે શૌચાલય પણ ગંદુ થતું હોય છે. પરંતુ આ શૌચાલયની બહાર રાખવામાં આવેલા ચપ્પલ, જે શૌચાલયની અંદર જતાં પહેલાં ત્યાં પોતાના ચપ્પલ ઉતારી અને શૌચાલયમાં આગળ રાખવામાં આવેલા ચપ્પલ પહેરી અને જશે, અને તેના કારણે શૌચાલય છે તે ગંદુ થશે નહીં. તો તેના માટે અમે એક આવો પ્રયોગ હાથ ધરેલો છે, જેનો આપણે વિડીયો છે એ નિહાળીએ. તમે અહીં વિડીયોની અંદર જોઈ શકો છો કે લાઇનમાં રાખવામાં આવેલા જે શૌચાલયના ચપ્પલ છે, તે બાળક છે અહીં એ વિદ્યાર્થી પોતાના ચપ્પલને ત્યાં લાઇનમાં ઉતારશે અને શૌચાલયના જે ચપ્પલ છે તે પહેરી અને શૌચાલયની અંદર જશે, જેથી કરીને શૌચાલય સ્વચ્છ રહેશે. આવી જ રીતે જે કોઈ વિદ્યાર્થી શૌચાલયનો ઉપયોગ કરવા ઈચ્છતું હોય તો એ બાળક તેવી જ રીતે ત્યાં ચપ્પલ ઉતારી અને ત્યાં જઈ શકે છે. એટલું જ નહીં, પરંતુ તેના માટે શિક્ષકોને પણ એ જ રૂલ્સનો, એ જ નિયમનું પાલન કરવું પડે છે. શિક્ષક પણ અહીં આ નિયમ મુજબ શૌચાલયની અંદર જાય છે ત્યારે તે પોતે શૌચાલયના ચપ્પલનો જ ઉપયોગ કરશે. જ્યારે શૌચાલયનો ઉપયોગ કરી વિદ્યાર્થી બહાર આવે છે ત્યારે તે પોતે જે શૌચાલયના ચપ્પલ છે એ ત્યાં ઉતારશે લાઇનમાં, અને પોતાના ચપ્પલ જે જગ્યાએ ત્યાંથી તે હોય છે. અહીં તમે જોઈ શકો છો કે કોઈ શિક્ષક શૌચાલયનો ઉપયોગ કરવા આવે તો પોતાના ચપ્પલ ત્યાં ઉતારી અને શૌચાલયનો ઉપયોગ કરવા માટેના ચપ્પલ છે એ પહેરશે, જેથી કરીને શૌચાલય છે તે ગંદુ થતું અટકે છે. તો અહીં વિદ્યાર્થી અને શિક્ષક બંને એ શૌચાલયનો આ જ રીતે ઉપયોગ કરી શકે છે. એવી જ રીતે બહેનોના ટોયલેટમાં પણ, શૌચાલયની અંદર પણ આ જ રીતના જે ચપ્પલ બહાર રાખવામાં આવેલા છે, તો એ શૌચાલયની બહારના ચપ્પલનો ઉપયોગ કરી અને શૌચાલયની અંદર જશે, અને તેવી જ રીતે તે પણ લાઇનમાં પોતાના ચપ્પલ ઉતારેલા છે ત્યાંથી શૌચાલયનો ઉપયોગ કરી બહાર આવશે ત્યારે પોતાના પહેરી અને તે રૂમની અંદર જઈ શકશે. તો આવી રીતના સુંદર અમે શાળા સ્વચ્છ શૌચાલય રહે એના માટેનો આ એક પ્રયોગ હાથ ધરેલો છે, જેની અંદર ખૂબ જ સુંદર સફળતા મળેલી છે, અને સ્વચ્છતાની બાબતમાં અમારી શાળાનું શૌચાલય ખૂબ જ સુંદર અને સ્વચ્છ રહે છે.